ભગવાનનું નામ સ્મરણ કરવાના કેટલા ફાયદા થાય છે તે આપણે આજની કહાનીમાં જોઈશું. પરંતુ દોસ્તો, તમે તે પહેલા અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો દોસ્તો, આપણે કહાનીની શરૂઆત કરીએ. ઘણા સમય પહેલાની વાત છે. એક મહાન સંત હતા. તે ભગવાનના નામના સ્મરણમાં એટલા બધા લીન થઈ જતા કે આજુબાજુમાં શું થાય છે તે પણ તેને ખબર ના પડતી. અને તેની ખ્યાતિ એટલી બધી હતી કે તે જ્યાં પણ જતા ત્યાં લોકોની ભીડ ઉમટાઈ જતી તેમના દર્શન કરવા માટે. એક વખત થાય છે એવું કે તે વહેલી સવારે પ્રભાત ફેરી માટે નીકળે છે અને સવારના 4 વાગ્યા હોય છે. જ્યારે તે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા રસ્તા ઉપર ચાલ્યા જતા હોય છે ત્યારે તેને એક દેવદૂત દેખાય છે. અને આ દેવદૂતની હાથમાં એક ડાયરી હોય છે. એટલે આ ડાયરીને જોઈને આ સંત તે દેવદૂતને પૂછે છે કે તમારી હાથમાં શેની ડાયરી છે? એટલે દેવદૂત આ સંતને જણાવે છે કે આ ડાયરીની અંદર જે ભગવાનનું નામ સ્મરણ કરે છે તેના નામ લખેલા છે. એટલે સંતને વિચાર આવે છે કે લાય હું પૂછી લઉં કે આમાં મારું નામ પણ છે ખરું. એટલે સંત તે દેવદૂતને પૂછે છે કે આ ડાયરીમાં મારું નામ છે? એટલે તે દેવદૂત કહે છે કે તમે જાતે જ જોઈ લો કે આમાં તમારું નામ છે કે નહીં. એટલે સંત હાથમાં ડાયરી લે છે ને તે જોવે છે તો તેનું નામ ક્યાંય હોતું નથી. એટલે સંત મંદ સ્મિત આપીને ત્યાંથી ચાલ્યા જાય છે. હસતા હસતા ત્યાંથી આગળ વધે છે. આવું ને આવું બીજે દિવસે પણ થાય છે કે સવારમાં વહેલા સંત ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા નીકળે છે ને ત્યાં રસ્તામાં દેવદૂત ઊભા હોય છે. પણ આજે આ સંત તે દેવદૂત સામુ મુસ્કુરાહટ કરીને ત્યાંથી ચાલ્યા જાય છે. તેમાં ધ્યાન દેતા નથી. એટલે દેવદૂત તે સંતને ઊભા રાખીને કહે છે કે આજે તમારે તમારું નામ આમાં છે કે નહીં તે નથી જોવું. એટલે સંત કહે છે કે લાય તું કે છો તો હું જોઈ લઉં. એટલે તે ડાયરી જોવે છે ને ડાયરીમાં પેલા પાના ઉપર પેલું નામ આ સંતનું હોય છે. એટલે સંત મુસ્કુરાહટથી તે દેવદૂતને પૂછે છે કે ભગવાન પણ 2 ડાયરી રાખે છે કે શું? એટલે દેવદૂત કહે છે કે તમે કેમ આવું કહો છો? એટલે સંત કહે છે કે મેં જ્યારે કાલે ડાયરી જોઈ તેમાં મારું નામ નહોતું ને આજની આ ડાયરીમાં મારું નામ પેલા પાને પેલા નંબર ઉપર છે. એટલે તે જે દેવદૂત હોય છે તે કહે છે કે કાલે મેં જે તમને ડાયરી આપીને તેમાં એવા લોકોના નામ હતા કે જે ઈશ્વરને પ્રેમ કરે છે. અને આજની આ ડાયરીમાં એવા લોકોના નામ છે કે જેને ઈશ્વર પ્રેમ કરે છે. એટલે સંત આ સાંભળીને ત્યાં ને ત્યાં દહાડ મારીને રડવા લાગ્યા. અને સંત કહેવા લાગ્યા કે જો મેં કાલે થોડી ઘણી પણ તમારામાંથી શ્રદ્ધા ગુમાવી હોત, ઈશ્વરમાંથી શ્રદ્ધા ગુમાવી હોત તો આ ડાયરીમાં આજે મારું નામ ન હોત. મને ભગવાને એટલું બધું સબ્ર આપ્યું કે હું સહન કરી શક્યો કે કાલે ડાયરીમાં નામ નહોતું તેમ છતાં પણ મેં ભગવાનનું સ્મરણ કરવાનું બંધ ના કર્યું. એટલે આજે ઈશ્વર જેને પ્રેમ કરે છે તે ડાયરીમાં મારું નામ પેલા પાના ઉપર પેલા નંબરે છે. એટલે દોસ્તો, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ભગવાનના નામમાં એટલું બધું શ્રદ્ધા રાખવી, ભગવાનના નામ સ્મરણમાં એટલી બધી ધીરજ રાખવી કે તેનું ફળ આપણને એક દિવસ જરૂર મળશે તેવું આપણે સ્વીકારીને જ ચાલવું. ક્યારેય પણ ભગવાનના નામ સ્મરણમાં ઉતાવળ ના કરવી. આપણે દરરોજ ભગવાનનું નામ સ્મરણ કરશું તો એક દિવસ આપણે જરૂરથી ભગવાનને વહાલા લાગીશું, ઈશ્વરને વહાલા લાગીશું. એટલે દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી પહોંચાડજો અને આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ દોસ્તો.